નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે કળિયુગની સ્થિતિ દર્શાવતી 4 ઘટનાઓ વિશે જાણીશું. તો વિડીયો અંત સુધી સાંભળજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સુખનું સરનામું, કળિયુગની સ્થિતિ દર્શાવતી 4 ઘટનાઓ. સારા વિચાર, સજ્જનનો સંગ અને બુદ્ધિના સહારે કળિયુગની અસરમાંથી બહાર આવવું એ જ સાચી જીવનયાત્રા. કળિયુગની સ્થિતિ દર્શાવતી 4 ઘટનાઓ. સારા વિચાર, સજ્જનનો સંગ અને બુદ્ધિના સહારે કળિયુગની અસરમાંથી બહાર આવવું એ જ સાચી જીવનયાત્રા. એક વખત યુધિષ્ઠિર સિવાયના 4 પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળિયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળિયુગમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હશે એ જાણવાની ઈચ્છા બતાવી. ભગવાને સીધી રીતે જવાબ આપવાને બદલે ચારે દિશાઓમાં એક બાણ છોડ્યું અને પછી ચારે ભાઈઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી. ચારે પાંડવોને વિચાર આવ્યો કે અમારા પ્રશ્નને આ બાણ શોધી લાવવા સાથે શું સંબંધ? પણ ભગવાનની મરજી સમજીને ચારે ભાઈ જુદી જુદી દિશાઓમાં બાણ શોધવા માટે નીકળી પડ્યા. અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં તેણે એક વિચિત્ર ઘટના જોઈ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. કોયલનો મીઠો અવાજ સાંભળીને અર્જુનના પગ થંભી ગયા. એણે કોયલ તરફ જોયું તો આશ્ચર્યથી આંખો પહોળી થઈ ગઈ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલું દર્દથી કણસતું હતું અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી. ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયું. એક જગ્યાએ 5 કૂવાઓ હતા. 4 કૂવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કૂવાની બરોબર વચ્ચે 5મો કૂવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાયું કે 4 કૂવાઓ ઉભરાય છે તો વચ્ચેનો 5મો કૂવો સાવ ખાલી કેમ છે. જે કૂવાઓ ઉભરાતા હતા એનું પાણી વેડફાતું હતું પણ 5મા ખાલી કૂવામાં નહોતું જઈ શકતું. નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઈ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડી વારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઈ ગઈ. તેમ છતાં પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યું. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યું તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યું. સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઈ. કોઈ મોટા પર્વત પરથી શિલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શિલા રસ્તામાં આવતા નાના મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી. પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શિલા અટકી ગઈ. ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રી કૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વિનંતી કરી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે તમારે એ જાણવું હતું ને કે કળિયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે. આ ચારે ઘટના કળિયુગમાં કેવી સ્થિતિ હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દૂર કરવાને બહાને એનું શોષણ કરશે. 4 કૂવાઓ પાણીથી ઉભરાતા હતા છતાં બાજુમાં જ રહેલા કોરા કૂવાને એક ટીપું પાણી આપતા નહોતા. એમ કળિયુગમાં અમીરોને ત્યાં સંપત્તિની રેલમછેલ હશે પણ એક પૈસો પણ આજુબાજુની જરૂરિયાતમંદ વ્યક્તિઓને નહીં આપે. ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાખી. તેમ કળિયુગમાં માબાપ પોતાના સંતાનોને જરૂરથી વધારે લાડ લડાવીને માયકાંગલા કરી નાખશે અને પોતાના જ સંતાનોને હાનિ પહોંચાડશે. પર્વત પરથી પડતી શિલાની જેમ કળિયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા ચારિત્ર્યને બીજું કોઈ નહીં અટકાવી શકે. પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે. આપણે સૌ આજે કળિયુગનો પ્રભાવ અનુભવી રહ્યા છીએ.
કળિયુગના જે લક્ષણો બતાવ્યા છે એનાથી આપણે પરિચિત જ છીએ અને આ લક્ષણોનો આપણે બધા અનુભવ પણ કરીએ છીએ. આજે સાચા સાધુઓની સંખ્યા દિવસે દિવસે બહુ ઘટતી જાય છે. બાવાઓ ઢગલાબંધ છે પણ સાધુઓ આંગળીના વેઢે ગણી શકાય તેમ છે. કહેવાતા સાધુ પાદરી મૌલવીઓ અપવાદોને બાદ કરતા એના અનુયાયીઓનું કલ્યાણ કરવાને બદલે પોતાનું કલ્યાણ કરવાના કાર્યને વધુ મહત્વ આપે છે. રાજા મહારાજાને પણ શરમાવે એવું વૈભવી જીવન જીવવાનું અને અનુયાયીઓને સતત લૂંટતા રહેવાના. જેવી રીતે કોયલ મધુર ગીતો ગાતા ગાતા ભોળા સસલાનું માંસ ખાતી હતી એવી જ રીતે મીઠી મીઠી વાતો કરીને બાવાઓ એમના અનુયાયીઓનું શોષણ કરી રહ્યા છે. આવા સાધુઓ ઉપદેશ ત્યાગનો આપે અને અબજો રૂપિયાનો ધંધો પણ ચલાવે. આ કળિયુગ છે એટલે આવા પાખંડીઓ હશે જ, પણ આપણે આપણી બુદ્ધિના સહારે આવા પાખંડીઓને ઓળખીને કળિયુગની અસરમાંથી બહાર આવવાનું અભિયાન શરૂ કરવાની જરૂર છે. કળિયુગનું બીજું લક્ષણ પણ એનો પ્રભાવ બતાવી રહ્યું છે. આ જગતમાં એક બાજુ એવો વર્ગ છે જેને ત્યાં લગ્નના જમણવારમાં 3000ની થાળી મહેમાનને પીરસાતી હોય, ભલે પીરસાય એની સામે કોઈ વાંધો પણ ન હોઈ શકે, કારણ કે એની કમાણી છે અને એને જેવી રીતે વાપરવી હોય એવી રીતે વાપરવાનો પૂરો અધિકાર છે. અને બીજી બાજુ લોકો ભૂખે મરતા હોય. હું ભિખારીઓને કે કામચોરોને સમર્થન નથી આપતો, પણ મારે ત્યાં સંપત્તિની રેલમછેલ હોય તો મારે બાજુના ખાલી કૂવામાં થોડું નાખવું જોઈએ. વેડફાય એના કરતાં વપરાય એ વધુ મહત્વનું છે. આજે કેટલાય લોકો પોતાની સંપત્તિનો સદુપયોગ કરી રહ્યા છે. બહુ સારી વાત છે, પણ આ પ્રમાણ ખૂબ ઓછું છે. કળિયુગનું ત્રીજું લક્ષણ તો આપણને બધાને સાવ નજીકથી સ્પર્શે છે. મા બાપ તરીકે સંતાનને પ્રેમ ચોક્કસ આપીએ, પણ વધુ પડતો પ્રેમ બાળકને મજબૂત કરવાને બદલે પાંગળો કરી દે છે. એ નરી વાસ્તવિકતાને સમજીએ. અત્યંત લાડલોડમાં ઉછરેલો બાળક જીવનમાં આવતી નાની નાની સમસ્યાઓની સામે ઘૂંટણીએ પડી જાય છે. આપણને એવું લાગે કે આપણે તો આપણા સંતાનને વહાલ કરીએ છીએ, પણ વધુ પડતા વહાલમાં આપણે એમની ક્ષમતાઓને ઉજાગર થવાની તક જ નથી આપતા અને એને વિકલાંગ બનાવી દઈએ છીએ. સંતાનોને સગવડતાની સાથોસાથ સંઘર્ષની સામે લડવાની તાલીમ પણ આપવી જરૂરી છે. કળિયુગના ચોથા લક્ષણમાં જણાવ્યા મુજબ આજે માણસનું ચારિત્ર્ય દિવસે દિવસે નીચે આવી રહ્યું છે. જો માણસ સજ્જનનો સંગ કરે અને સારા વિચારો સાથે મૈત્રી કરે તો મનોમંથન દ્વારા નીચે પડતા ચારિત્ર્યને જાળવી શકશે. માનવજાત માટે એવું કહેવાય છે કે એ બધા પ્રાણીઓમાં સૌથી બુદ્ધિશાળી છે. જો ખરેખર આ વાત સાચી હોય તો આપણે આપણી બુદ્ધિના ઉપયોગ વડે આ કળિયુગના લક્ષણોને જાણી સમજી બદલવાનો પ્રયાસ કરવાના સંકલ્પ સાથે જીવનયાત્રાનો આનંદ લઈએ. તો આ હતો આજનો વિડિયો. આશા રાખું છું કે તમને વિડિયો ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેથી તમારા પર ભગવાનની નિરંતર કૃપા બની રહે છે. તો ચાલો મળીએ ફરી એકવાર નવા વિડિયોમાં. જય શ્રી કૃષ્ણ.